ડે ટુ ડે જિંદગીમાં આપણે યુઝ કરતા એવું કોઈ પ્રોડક્ટ યાદ આવે છે? એવી પ્રોડક્ટ તો કઈ રીતે કહી શકાય સ્પેસિફિકલી? જેમ કે ઝોમેટો પકડી લ્યો. હા, સ્વિગી ઝોમેટો સૌથી વધારે યુઝ કરીએ, બ્લિંકિટ કરીએ પણ એ છીએ. કોણ મોટા કોર્પોરેટે યુઝ કર્યું? કોણ લાવ્યું આ વસ્તુ? એટલે ભાઈ જમીન આસમાનનો ફરક છે આજના એજ્યુકેશન સિસ્ટમમાં અને કોર્પોરેટ રિક્વાયરમેન્ટમાં. ટોટલી ડિફરન્ટ. અત્યારે આપણે એબીસીડી શીખડાવવાના કે તમે જોશો નાને 50,000 લાખ રૂપિયા ફીસ લઈ લે છે, અમુકમાં તો 2 લાખ 3 લાખ રૂપિયા સુધી. કઈ વસ્તુ નહીં ભાઈ. 3 લાખ રૂપિયા ભરીને તમારો દીકરો કે જે છે સ્ટુડન્ટ શીખે છે શું? આજે 2025માં કોઈ છોકરો એડમિશન લે છે તો એ બહાર પડશે, જ્યારે માર્કેટમાં આવશે ત્યારે શું સિચ્યુએશન હશે? પહેલાંના જમાનામાં મેન્યુફેક્ચરિંગમાં જે કામ કરતા હતા, મશીન્સ આવીને બ્લુ કલર લોકોની જોબ ખાઈ ગયું. હવે એના જમાનામાં ચેટ જીપીટી વ્હાઇટ કલર લોકોની જોબ લઈ રહ્યું છે. આવનારા 10 વર્ષ 15 વર્ષ પછી જોબનું કેટલું સ્કોપ હશે? રોજગારની કેવી તકો હશે? શું લાગે છે? યાર કોમ્પ્યુટર ના આવવું જોઈએ, લોકોની જોબ છીનવાઈ જશે. કરેક્ટ. હવે શું છે? શું કોમ્પ્યુટર વગર જીવન ચાલશે કે? પોસિબલ તમે એક્સપેક્ટ કરી શકો? કઈ ઇન્ડસ્ટ્રી કોમ્પ્યુટર વગર નથી ચાલતી. ગ્રાફિક ડિઝાઇનર એની જોબ ગઈ, 6 મહિના સુધી એણે ડિફરન્ટ કંપનીઝમાં એપ્લાય કર્યું, ક્યાંય ભાઈને જોબ ના મળી. નાવ ઇઝ ડ્રાઇવિંગ અ ઓટો. ઓહ. ગ્રાફિક ડિઝાઇનર મહિને 75,000 અર્ન કરવાવાળાની બી જોબ ચેટ જીપીટીએ લઈ લીધી. મિત્રો, આજનો પોડકાસ્ટ ખૂબ મહત્ત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે, એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ માટે અને કારકિર્દીમાં અસમંજસમાં હોય એવા યુવાનો માટે. આપણી સાથે છે ભાવિકભાઈ હરિયાણી. આની પહેલાં પણ એમની સાથે આપણે સ્ટાર્ટઅપ્સ ને કંપની ને બિઝનેસ વિશે ઘણી વાતો કરી હતી. હમણાં જ એમણે એક ખૂબ સરસ બુક લખી છે, ક્લાસરૂમથી બોર્ડરૂમ સુધીની, અને વિદ્યાર્થીઓ એઆઈ ટેકનોલોજી છેલ્લા 18 વર્ષનો એમને બોર્ડરૂમમાં બેસવાનો અનુભવ છે. 18 વર્ષથી CS છે, કંપની સેક્રેટરી છે અને ખૂબ બહોળો અનુભવ છે. તો આજે એમની સાથે એજ્યુકેશન, આપણું જે શિક્ષણ પદ્ધતિ છે એ એકચ્યુઅલ જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, ક્યાં ક્યાં હર્ડલ્સ આવે છે, શું આપણે ભૂલો કરીએ છીએ, આ તમામ પ્રશ્નોના એમની પાસેથી જવાબ મેળવવા છે. તો એમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર. સ્વાગત છે ભાવિકભાઈ. થેન્ક યુ. કેવું ચાલે છે જીવનમાં? ફર્સ્ટ ક્લાસ. આની પહેલાંનો આપણો પોડકાસ્ટ હતો, એમાં ખૂબ સરસ બધા લોકોનો રિસ્પોન્સ મળ્યો, કોમેન્ટ્સ આવી. ત્યારે આપણે બિઝનેસ ઉપર વાત કરી હતી. આજે એજ્યુકેશન, ખાસ એક બુક લખી છે તમે, આટલો બહોળો અનુભવ છે, 18 વર્ષથી તમે મોટી મોટી કંપની સાથે જોડાયેલા છો, એના બોર્ડરૂમની મિટિંગ્સમાં બેસો છો, તો આ બહોળા અનુભવ ઉપરથી સમજવું છે આજની એજ્યુકેશન સિસ્ટમને. બિલકુલ મારા ભાઈ. અત્યારે જે એજ્યુકેશનની જે આપણી સિસ્ટમ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? એ પરફેક્ટ છે? એમાં કોઈ ભૂલ છે? વાલીઓ ક્યાંય ભૂલ કરી રહ્યા છે? વિદ્યાર્થીઓએ શું સમજવું? અને આનું મોટું ચિત્ર શું છે એને સમજવું છે? એટલે આપણે જ્યારે હું છેલ્લા 18 વર્ષથી બોર્ડરૂમમાં બેસું છું, રાઈટ? સો વેન આઈ સીટ વિથ પીપલ લાઈક ગોદરેજ ગ્રુપના ચેરમેન મિસ્ટર નાદિર ગોદરેજ, ઓહો, પછી મિસ્ટર આદિ કુપર જે TCSના ઇનિશિયલ ડેઝના આપણે જે કહે ને પિલર્સ, એવી રીતે મિસ્ટર સુશીલ જીવરાજ કાવ, હી વોઝ ધ એક્સ ફિક્કી ચેરમેન ઓફ વેસ્ટર્ન રિજન. એટલે આ બધા લોકો સાથે તમે જ્યારે બેસો ને મારા ભાઈ, તો આપણે જે એજ્યુકેશનમાં જે જોતા હોઈએ છીએ કે સપોઝ આપણે MBA કરી લીધું, ઓકે, તો શું જોબની ગેરંટી છે? તમે કહો છો કે સપોઝ મેં એન્જિનિયરિંગ કરી લીધું, ઇઝ ધેર એની ગેરંટી? બિકોઝ એજ્યુકેશનમાં આપણને એમ શીખવાડવામાં આવે છે કે તમે આ કે XYZ ડિગ્રી કરશો તો એના બદલામાં તમને એક CTC મળી જશે, રાઈટ? બટ બોર્ડરૂમમાં શું વાત થતી હોય છે? બોર્ડરૂમમાં કોસ્ટ કટિંગની વાત થતી હોય છે, ઓપરેશનલ ઇફિશિયન્સીની વાત થતી હોય છે, પ્રોડક્ટિવિટીની વાત થતી હોય છે. હવે આપણું એજ્યુકેશન અહીંયા ક્યાં ઊભું છે તમે પોતે જ જોઈ શકો છો, રાઈટ? શું રિલેવન્ટ છે? એટલે આજના જે સ્ટુડન્ટ્સ છે, જે ભણી રહ્યા છે, એમણે જોવું જોઈએ કે ભાઈ મારા જે બી કોઈ સબ્જેક્ટ્સ છે, હિસ્ટ્રી હોય, કેમિસ્ટ્રી હોય, જ્યોગ્રાફી, આની ફ્યુચરમાં કાંઈ રિલેવન્સી છે કે નહીં.
એવી રીતે પેરેન્ટ્સ લોકોએ બી ધ્યાન દેવું જોઈએ કે જે પહેલાં ચાલતું હતું, જે કદાચ આપણા વખતે જે વસ્તુ રિલેવન્ટ હતી એ હવે છે કે વેલિડ છે કે શું જમાનો એટલે હમણાં જ મેં એક રિપોર્ટ વાંચ્યો કે કેરાલામાં 8th સ્ટાન્ડર્ડથી ત્યાંના સ્ટેટ બોર્ડે AI રોબોટિક્સ મશીન લર્નિંગ કમ્પલસરી મેન્ડેટરી કરી દીધું છે. ઓહો, સરકારી શાળાઓમાં? યસ, સ્ટેટ ગવર્મેન્ટમાં. આપણે ત્યાં કેટલી સ્કૂલો કે કેટલી યુનિવર્સિટીઓમાં આ વસ્તુ મેન્ડેટરી છે. અને મેં તો એક જગ્યાએ રિપોર્ટ બી જોયો કે ચાઇનામાં આપણે કહીએ ને સ્ટાન્ડર્ડ 1થી દે આર લર્નિંગ રોબોટિક્સ, AI, બ્લોકચેન ત્યારથી શીખે છે. એટલે આજનો એજ્યુકેશન આઈ ડોન્ટ થિંક સો કે એટલું આપણે રિલેવન્ટ છે. સો એની એટલે મેં મારો જે અનુભવ છે એક બુકમાં કે સ્ટુડન્ટ્સ આર યુ રેડી ફોર ધ ફ્યુચર ફ્રોમ ક્લાસરૂમ ટુ બોર્ડરૂમ, એટલે ભાઈ જમીન આસમાનનો ફરક છે આજના એજ્યુકેશન સિસ્ટમમાં અને કોર્પોરેટ રિક્વાયરમેન્ટમાં. ઇટ્સ ટોટલી ડિફરન્ટ. તો આ બુક લખવાનું પાછળનું રીઝન જ એ છે, પૂછવાનું હતું. આ બુક લખવા પાછળનું કારણ જ એ છે કે શું આનાથી તમને કાંઈ જોબ મળી જશે, શું આનાથી તમે તમારો બિઝનેસ ડેવલપ કરી શકશો. ઇટ ઇઝ જસ્ટ અ ટૂલ. તમે વાંચો, જુઓ, સમજો કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને આપણે કયા લેવલ પર છે, આપણે કયા પગથિયા પર બેઠા છે. ઇટ વિલ હેલ્પ યુ ટુ અપગ્રેડ યોર નોલેજ અને ત્યાર પછી તમે એક્શન લઈ શકો છો. આ બુક લખવા પાછળનું કારણ તમે કીધું, પણ અત્યારે જે સિસ્ટમ છે આપણી એની અંદર અત્યારની સિસ્ટમ ભૂલી જાઓ. તમારી જે ક્લાસરૂમ જર્ની છે ત્યાંથી બોર્ડરૂમ સુધીની જે તમારી સફર છે, CS થયા તમે, શું તમને એજ્યુકેશન સિસ્ટમમાં એવું લાગ્યું કે આ ફેલિયર છે કે આ કાંઈ કામનું નથી, છતાંય આની પાછળ ટાઈમ બગાડી રહ્યા છે, અને શું ઇમ્પ્રૂવ હોત જો એ સમજ વહેલી હોત તો આજે શું સિચ્યુએશન હોત? એટલે હું જે ભણ્યો છું જે સબ્જેક્ટ્સ, બરાબર, એટલે દેર આર સર્ટન કે ને આપણે જોગ્રાફી કહો કે સોશિયલ સાયન્સ કે સિવિક્સ, ઓકે, કે ઇવન આપણે ઇંગ્લિશનું બી એક્ઝામ્પલ લઈએ કે ઇંગ્લિશ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયો, તો હું જ્યારે ભણતો હતો ત્યારે 1st 4th સ્ટાન્ડર્ડ સુધી તો હતું જ નહીં, 5th થી તો ABCD લખવાનું ચાલુ થયું. ઓકે, હવે આજનું શું છે? આજની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ડે 1 થી લોકો ભણી રહ્યા છે. ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ, યુ કેન નોટ ડિનાય ધ ફેક્ટ. આજે નહીં તો કાલે તમારે ઇંગ્લિશ શીખવું જ પડશે ને આપણે શીખી રહ્યા છે. દેટ ઇઝ અ સોફ્ટ સ્કિલ, રાઈટ? એટલે એવા તો ઘણા બધા સબ્જેક્ટ્સ જે મને જોઈએ, હું જોઉં છું ને કે યાર આ હું ભણ્યો તો એના મારા લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે એનું છે કે નહીં, મને એ જ બી ખબર નથી. કામમાં બી લાગે છે કે નહીં, ખરેખર ઇરેલેવન્ટ છે. કદાચ હું જ્યારે ભણતો હતો ત્યારે મને કોમ્પ્યુટરનું પહેલાં જ આવી ગયું હોત તો એવું નહોતું કે ત્યારે કોમ્પ્યુટર નહોતું, કોમ્પ્યુટર ત્યારે બી હતું, બટ કે ને ઇન્ડિયામાં બધી વસ્તુ એડપ્ટ કરવામાં થોડો ટાઈમ લાગે. જેમ કે કોમ્પ્યુટર આવ્યા જ્યારે બી, તો ત્યારે અમુક લોકો પોલિટિકલ પાર્ટીઝ બી એમાં ઇન્વોલ્વ થઈ ગઈ, ઇન્ક્લુડિંગ ગવર્મેન્ટ બેંક્સ ઓલ્સો, દે વર રેઝિસ્ટ. એ લોકો રેઝિસ્ટન્સ કરતા હતા કે યાર કોમ્પ્યુટર ના આવવું જોઈએ, લોકોની જોબ છીનવાઈ જશે. કરેક્ટ. હવે શું છે? શું કોમ્પ્યુટર વગર જીવન ચાલશે કે? પોસિબલ. તમે એક્સપેક્ટ કરી શકો કઈ ઇન્ડસ્ટ્રી કોમ્પ્યુટર વગર નથી ચાલતી? યુ નીડ, રાઈટ? બિલકુલ. એટલે તમે જે સવાલ મને પૂછ્યો કે ભાઈ એજ્યુકેશન, હવે ત્યારે હું જે ભણ્યો ને અથવા તો જે અત્યારેના લોકો જે ભણી રહ્યા છે, શું એમને ફ્યુચરમાં કામ લાગશે કે નહીં? સ્ટુડન્ટ્સે પોતે પૂછવું જોઈએ પોતાની જાતને. પેરેન્ટ્સે બી વિચારવું જોઈએ કે મારા છોકરા છે, શિક્ષણ લઈ રહ્યા છે, કોઈ બી સબ્જેક્ટ હોય, શું એને ફ્યુચરમાં કામમાં લાગશે કે નહીં લાગે? કે જસ્ટ જેમ વંશ પરંપરાગત ચાલી રહ્યું છે ડિગ્રી માટે, હવે તમે હવે તો ગ્લોબલ કે ને આપણે ગ્લોબલ વિલેજ છે, રાઈટ? કમ્પેર કરો ને તમારી જાતે કે તમારે ત્યાં જે સમજો કોઈ છોકરો 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે, એ શું ભણી રહ્યો છે વર્સિસ દુબઈવાળો શું ભણી રહ્યો છે, વર્સિસ સિંગાપુરવાળો શું ભણી રહ્યો છે, વર્સિસ કેનેડાવાળો શું ભણી રહ્યો છે. સર્ચ કરતાં કેટલો ટાઈમ લાગે છે? હિસ્ટ્રીનું નોલેજ હોવું જોઈએ, પણ શું એટલું બધું ડીપમાં જવાની જરૂર છે? જરૂરી છે, પણ આ પણ જરૂરી છે, આને ઇગ્નોર ન કરી શકાય. નોટ એટ ધીસ કોસ્ટ. આપણને તમે AI, ChatGPT, બ્લોકચેનને આપણે દુશ્મન માની બેસતા હોઈએ કે રેઝિસ્ટ કરીને આ મારી ક્રિએટિવિટી ખતમ કરી નાખશે.
ભાઈ તમે નહીં કરો તો દુનિયા તો કરે જ છે યુઝ, ને પોતાની ઇફિશિયન્સી પ્રોડક્ટિવિટી વધારી જ રહ્યા છે. એટલે હું એમ કહીશ કે ત્યારે મને જે સબ્જેક્ટ અમુક ખરેખર આઉટડેટેડ લાગતા હતા, જેની જરૂરત જ નહોતી. ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ કોન્સ્ટન્ટલી. આજે 5 વર્ષ પહેલાં તમે જે મોબાઈલ યુઝ કરતા હતા અને શાયદ આજે જે યુઝ કરતા સિસ્ટમમાં થોડો તો ફેરફાર આવ્યો હશે, પણ આપણે એજ્યુકેશન સિસ્ટમમાં કેટલો ફેરફાર આવ્યો છે. એટ ધ એન્ડ ભાવિકભાઈ, આ બધું આપણે એજ્યુકેશન લઈએ છીએ એક સારા શિક્ષિત માણસ બનવા માટે, અને એક પ્રોફેશન, કાં તમે બિઝનેસમાં જાઓ, તમે લિટરેટ થાઓ તો કાં બિઝનેસમાં જાઓ, કાં નોકરી મળે તમને સારી, કે તમે તમારું પોતાનું કંઈ ફ્રીલાન્સિંગ કરી શકો. એટ ધ એન્ડ એના દ્વારા આપણે આર્થિક ઉપાર્જન કરવાનું છે, પૈસા કમાવા માટે અને સેટલ થવા માટે. સો આ જે 17, 18, 20 વર્ષ સુધીની જે ઉંમરમાં આખી પ્રોસેસ છે એજ્યુકેશનની, એમાં તમને શું લાગે છે કે એવું શું બદલાવ કરવો જોઈએ, એવી કઈ સ્કિલ શીખવી જોઈએ કે આજથી 20 વર્ષ પછી 15, આજે 2025માં કોઈ છોકરો એડમિશન લે છે તો એ બહાર પડશે, જ્યારે માર્કેટમાં આવશે ત્યારે શું સિચ્યુએશન હશે? એટલે ભાઈ સૌથી પહેલાં તો સ્ટુડન્ટની ડેફિનેશન જ ચેન્જ થઈ ગઈ છે. આપણે જે વિચારતા હતા કે 10 વર્ષ, 15 વર્ષ કે 5 વર્ષ પીજી કે કંઈક કરીને આપણે માસ્ટર્સ બની જશું અને લાઈફ ટાઈમ ચાલતું રહેશે, તો ભાઈ ભૂલી જાઓ. ફર્સ્ટ ઓફ ઓલ આજની તારીખમાં વિદ્યાર્થીની ડેફિનેશન છે કે આજીવન, લાઈફ ટાઈમ જે બી, એટલે સૌથી પહેલાં તો આપણે આપણું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે કે હું આ ભણી લીધું છે એટલે હવે બદલાવ નહીં આવે, આ જ વસ્તુ કોન્સ્ટન્ટ રહેશે. ભૂલી જાઓ. એક જમાનો હતો કે જે બી કોઈ આપણે ડિગ્રી કે કાંઈ બી એજ્યુકેશન લીધું, દેટ વોઝ વેલિડ ફોર લાઈક 15, 20 વર્ષ, કદાચ 25 વર્ષ સુધી ચાલી જતું હતું. ને હવે શું પરિસ્થિતિ છે? કીપ ઓન ચેન્જિંગ, કન્ટિન્યુઅસલી અપગ્રેડ, ડેઈલી ચેન્જ આવે છે કંઈક ને કંઈક. શું આજે આપણે અપગ્રેડ નહીં કરવું પડે પોતાની જાતને? એટલે સૌથી પહેલાં તો ભાઈ તમે 17 વર્ષના હો કે 70 વર્ષના, સ્ટુડન્ટ મેન્ટાલિટી કેળવી લ્યો. આપણે સ્ટુડન્ટ જ છીએ, સ્ટુડન્ટ જ રહીશું ને આજીવન સ્ટુડન્ટ રહીશું તો ટકી શકશું માર્કેટમાં. જે બી કાંઈ નવું આવે છે શીખવું પડશે, પોતાની જાતને અપડેટ અને અપગ્રેડ બંને કરવું પડશે. અત્યારના ટાઈમમાં એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ એવી પ્રોબ્લેમ છે જે તમે આઈડેન્ટિફાઈ કરી હોય કે આ પ્રોબ્લેમ અર્જન્ટ બેઝ ઉપર એનું સોલ્યુશન લાવવું પડે, કે તમને એમ લાગે કે આ તો ચેન્જ કરવું જ જોઈએ? ભાઈ સૌથી પહેલાં તો અગર કોઈક વસ્તુ હોય ને, એટલે જો સારું એક્ઝામ્પલ આપવાની ટ્રાય કરું છું. એક જમાનો હતો એજ્યુકેશન વોઝ કન્સિડર્ડ એઝ અ નોબલ કોઝ ઇન ઇન્ડિયા. બરાબર છે. ઇન્ડિયામાં ભણતરને કોઈ દિવસ બિઝનેસ કન્સિડર કરવામાં જ નહોતું આવ્યું. અગર અત્યારે કોઈ સૌથી જે મૂળભૂત જે કે ને પાયાનો સિદ્ધાંત જે ચેન્જ કરવાની જરૂર છે, એજ્યુકેશનને પાછું પહેલાંની જેમ લઈ જાઓ. એનું જે સ્ટ્રક્ચર, એજ્યુકેશન શુડ નેવર બી કન્સિડર્ડ એઝ અ બિઝનેસ એક્ટિવિટી. આ લોકો બિઝનેસ એક્ટિવિટી કન્સિડર કરે છે એટલે જ આ બધા પ્રોબ્લેમ થયા છે. સૌથી પહેલાં તો એના પર કરો, ત્યાર પછી જે બધા આપણે જે સબ્જેક્ટ્સ ને એ બધી તો પછીની વસ્તુ છે, રાઈટ? અત્યારે આપણે ABCD શીખડાવવાના કે તમે જોશો નાના 50,000 લાખ રૂપિયા ફીસ લઈ લે છે, અમુકમાં તો 2 લાખ 3 લાખ રૂપિયા સુધી. કઈ વસ્તુ નહીં ભાઈ. 3 લાખ રૂપિયા ભરીને તમારો દીકરો કે જે છે સ્ટુડન્ટ શીખે છે શું? ખરેખર એજ્યુકેશન એટલું મોંઘું થઈ ગયું છે, આઈ મીન એટલું સારું થઈ ગયું છે કે તમે એના 3, 4, 5 લાખ રૂપિયા સુધી ક્લેમ કરો છો. શું તમે લેટેસ્ટ ટેકનોલોજી વિશે શીખડાવો છો? લેટેસ્ટ જે દુનિયામાં ચાલી રહ્યું છે એ તમને શીખડાવવામાં આવે છે? ક્વેશ્ચન પૂછવા પડશે ને ભાઈ. એટલે તમે કહો ને એજ્યુકેશનમાં શું અર્જન્ટ, ભાઈ પહેલાં મેન્ટાલિટી બદલાવી પડશે. બહુ તર્કવાળી વાત કરી તમે કે એનું મૂળમાંથી પરિવર્તન જરૂરી છે. મતલબ એ માઇન્ડસેટ છે જે બિઝનેસ માઇન્ડસેટ, એ એજ્યુકેશન સાથે રિલેવન્ટ નથી, જે અત્યારે છે ને આપણે સ્વીકારવું પડે કે અત્યારે એ માઇન્ડસેટ જોવા મળે છે આપણને. તમારી દ્રષ્ટિએ સિલેબસ કેવો હોવો જોઈએ? શું શું એમાં ઇન્ક્લુડેડ હોવું જોઈએ? જે વસ્તુ યુરોપની સ્કૂલોમાં ચાલતી હોય કે યુએસની સ્કૂલમાં ચાલતી હોય કે ચાઇના, જેને કહે ને ગ્લોબલ સ્ટાન્ડર્ડ, આજે ઇન્ડિયાવાળા આપણે દુનિયાથી પાછળ ન રહી શકીએ, રાઈટ? આજે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે કેરલાવાળા જે છે એ લોકો 8, 9, 10thના છોકરા ChatGPT, બ્લોક ચેન, ક્રિપ્ટો, માઇટ બી એ લોકો બધી લેટેસ્ટ વસ્તુ ભણી રહ્યા છે, રાઈટ?
એની સામે કમ્પેર કરો કે આપણા છોકરા જે નીકળ્યા છે જે ટ્રેડિશનલ સબ્જેક્ટ સાથે નીકળ્યા છે, બંને માર્કેટમાં જ્યારે ઉતરશે 5 વર્ષે 7 વર્ષે, બંનેમાંથી ડિમાન્ડ કોની હશે, કોની સ્કિલ્સ વધારે સારી હશે, કોણ જમાના સાથે છે. શું આપણું એજ્યુકેશન સિસ્ટમ એ લેવલનું છે? અગર નથી, ઇન્કોર્પોરેટ કરો આ બધા સબ્જેક્ટ્સ. સ્કિલ બેઝ લર્નિંગ જે બી નવું આવે છે એને સ્વીકાર કરો. આપણે જે ટાઈમ લગાડીએ છીએ ને ભાઈ, દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આપણે ત્યાં એજ્યુકેશનલ રિફોર્મમાં બહુ ટાઈમ લાગી જાય છે, ત્યાં સુધીમાં વસ્તુ આઉટડેટેડ થઈ જાય છે. એટલે તમે કહો ને, જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે આપણે ટાઈપરાઇટર શીખતા હતા. આપણે હવે કેમ જેવી રીતે મોબાઈલમાં કેવી રીતે ફટાફટ આપણે સ્માર્ટફોન ને બધું કોઈ બી નવી વસ્તુ આવે, આજની જનરેશનને એ બધું શીખડાવવું નથી પડતું. એટલે આજની જનરેશનનો પ્રોબ્લેમ શું કહું ખબર છે? દે નો હાઉ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન ઇન્સ્ટાગ્રામ, વિડીયો બનાવતા, રીલ બનાવતા, ફેસબુક. દિવસમાં મારા ખ્યાલથી કમસે કમ 10 વાર તો ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હશે, રીલ્સ જોતા હશે, યુટ્યુબ બધું કરતા હશે. કેટલી વાર ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાય છે આજના લોકો? ભણ્યા જે બીકોમ સુધીના કે જે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે, કે કેટલી વાર ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જાય છે કે પછી જીએસટીની વેબસાઇટ. તમે શું આનાથી બચી શકવાના છો? આ વસ્તુ તમને આવડે. એમસીએની વેબસાઇટ છે, આ બધું રિયલિસ્ટિક છે ભાઈ. તમે આજે નહીં તો કાલે આ વસ્તુ શીખવી જ પડશે, જવું જ પડશે. તો વાય નોટ ફ્રોમ ટુડે? એઆઈ અને ચેટ જીપીટી આપણે વાત કરી, બ્લોકચેનની વાત કરી, ફ્યુચર અત્યારે બહુ જ આગળ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે આપણને નથી ખબર. પણ એઆઈ શું જોબ, અત્યારની જે કરંટ સિનારીઓ છે જોબ માટેનો, નોકરી માટેનો, એમાં અસર કરી રહ્યો છે? કયા લેવલ ઉપર અસર કરી રહ્યો છે? એટલે રિસેન્ટલી તમે થોડાક ન્યૂઝ રિપોર્ટ જોયા હશે તો કે છે માઇક્રોસોફ્ટે એક્સ નંબર ઓફ એમ્પ્લોઈઝને જતા ઘર ભેગા કરી દીધા, રાઈટ? એવી રીતે ઇન્ડિયામાં બી તમે જોશો તો ઘણા લોકોની જોબ જતી રહી છે. હમણાં જ રિસેન્ટલી એક લિંક્ડઇન પર એક વિડીયો, એક જણની પોસ્ટ વાયરલ થઈ હતી. હી વોઝ અ ગ્રાફિક ડિઝાઇનર. એની જોબ ગઈ. 6 મહિના સુધી એણે ડિફરન્ટ કંપનીઝમાં એપ્લાય કર્યું, ક્યાંય ભાઈને જોબ ન મળી. નાવ ઇઝ ડ્રાઇવિંગ અ ઓટો. ઓહ, ગ્રાફિક ડિઝાઇનર મહિને 75,000 અર્ન કરવાવાળાની બી જોબ ચેટ જીપીટીએ લઈ લીધી. તમે પૂછો છો ને કોની જોબ જઈ શકે છે કે કઈ સ્કિલ્સને ઇમ્પેક્ટ કરશે? મારો સવાલ એવો છે કે કોને ઇમ્પેક્ટ નહીં કરે આગળ જતા. આજે કદાચ આઈટીથી કે વેબસાઇટ ડેવલપર્સ કે ડિઝાઇનર્સની જોબ જઈ રહી છે, રાઈટ? આગળ કોની નહીં જાય તમે એની આપણે કલ્પના બી ન કરી શકીએ. સો બેટર છે કે આ વસ્તુને આપણે યુઝ કરવાનું ચાલુ કરીએ. કોમ્પ્યુટરને આપણે કેમ લોકોએ એડોપ્ટ કરી જ લીધું ને, નાઉ બેટર પ્રોડક્ટિવિટી, બેટર એફિશિયન્સી સાથે આપણે કરીએ જ છે. એટલે ચેટ જીપીટી બી છે. પણ થિંગ ઇઝ દેટ આપણે ખાલી એક ઇન્ડિયન સ્ટુડન્ટની જે કે ને માનસિકતા સાથે કામ ના કરી શકીએ કે મને આ પર્ટિક્યુલર સિટી કે સ્ટેટ કે કન્ટ્રી લેવલ પર નહીં. જસ્ટ થિંક અબાઉટ ઇટ કે વોટ ઇફ યુ આર કન્સિડર યોર સેલ્ફ એઝ અ ગ્લોબલ સ્ટુડન્ટ. મતલબ આજે તમે કાલે ઉઠીને તમારે સિંગાપુરમાં જવું છે કે સ્વિટ્ઝરલેન્ડમાં જોબ કરવી છે કે કોઈ બી જગ્યાએ ગ્લોબલ લેવલ પર, તો તમારું એજ્યુકેશન બી એ ટાઈપનું હોવું જોઈએ ને, તમારી તૈયારી બી એ ટાઈપની હોવી જોઈએ. ભલે તમારી સ્કૂલમાં નથી ભણાવવામાં આવતું, પણ તમે શું સાઈડમાં નથી કરી શકતા? શીખવું પડે ને. મતલબ એઆઈ અત્યારે તમે કીધું કેમ કે જોબ લઈ રહ્યું છે લોકોની, પણ કેવા લોકો જે એડેપ્ટ થઈને અપગ્રેડ નથી થઈ રહ્યા, કદાચ ક્યાંક ને ક્યાંક એમાં એ માઇન્ડસેટ ક્યાંક પ્રોબ્લેમ આપતું હોય છે. અને માર્ક્સ ઓરિએન્ટેડ જે એજ્યુકેશન છે એને ભૂલવું પડશે આપણે કદાચ. શું લાગે છે તમને? 110% મારા ભાઈ કે ગ્રેડ્સ એન્ડ માર્ક્સ કેન નોટ ડિફાઇન યોર લાઈફ જર્ની, રાઈટ? એ તમારું લાઇવલીહુડ નથી. ઇટ ડઝ નોટ ડિસાઇડ. એ ડિસાઇડ ના કરી શકે તમને માર્ક્સ આવ્યા એટલે તમે ફ્યુચરમાં તમને ચાલી જ જશો. એટલે કે ને કે તમને MBA બની ગયા એટલે જોબ ગેરંટીડ છે કે સક્સેસ ગેરંટીડ નહીં ભાઈ. તમારી પાસે કઈ સ્કિલ છે એને તમે કઈ રીતે માર્કેટ કરો છો, રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છો, તો તમે રિલેવન્ટ છો. એટલે હું આટલા વર્ષોથી બોર્ડરૂમમાં બેસું છું ને, મેં તમને કીધું ને કે હું ગોદરેજ સર સાથે બેઠો છું, દેન કૂપર સર, ઇવન ઇન માય ટ્રેનિંગ ડેઝ હું ઇન્ડિયા ઇન્ફોલાઇનના જે ફાઉન્ડર્સ છે, નિર્મલ જૈન સર, આર વેંકટરામન સર, દે આર ફ્રોમ IIM અમદાવાદ, IIM બેંગ્લોર, IIT ખડગપુર, ત્યાંથી આવેલા લોકો છે. તો એ લોકો બી તો પોતાનું શેર માર્કેટને જો તો ઓનલાઈન એ જમાનામાં કરી લીધેલું, રાઈટ?
આઈ થિંક સો દેટ વોઝ ઇન 99 ત્યારે છે 5paisa.com કરીને. ત્યારે એટલા ઇન્ટરનેટના યુઝર્સ નહોતા, એટલું ઇન્ટરનેટ પેનિટ્રેટ નહોતું. પણ આગળનું વિચારવું તો પડે ને કે શું આવશે. તમે કીધું કે આટલા બધો એક્સપિરિયન્સ તમે આટલી મોટી કંપનીઝના જે પાયાના પથ્થરો છે, બ્રેઇન પર્સન, ડિસિઝન મેકિંગ પર્સન, એ બધા સાથે કામ કર્યું છે, બહોળો અનુભવ છે. એ લોકોનો માઇન્ડસેટ શું છે એઆઈ બાબતે, હવે જે નવી જનરેશન આવી રહી છે ફિલ્ડમાં એ બાબતે, ફ્યુચર ટેકનોલોજી બાબતે, એ લોકોનો માઇન્ડસેટ કેવો છે? તમને શું લાગે તમારા અનુભવ ઉપરથી? પહેલાં કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હતું કે કંપનીઝ વર રિલાઇંગ ઓન માણસો પર, લેબરર પર, રાઈટ. પછી એમના જે લેબર યુનિયનના અને જે બધા ઇશ્યુઝ હોય એના પરથી કંપનીએ લોકોએ પોતાની જાતને મોડિફાઈ કરી મશીન્સ ડેવલપ કર્યા. ના તમે જોશો મશીનરી પર જ મોસ્ટલી મેન્યુફેક્ચરિંગ બધું, કોઈ બી કંપની તમે લઈ લો, માણસો કરતાં મશીન્સ પર વધારે રિલાય કરે છે. સેમ વસ્તુ હવે આ જે છે, હવે આપણે ત્યાં સર્વિસ ઇન્ડસ્ટ્રી બધી આવી ગઈ છે આઈટીના લીધે, કરેક્ટ. તો આમાં પહેલાં શું હતું કે આજથી 10 વર્ષ પહેલાં એ આ વસ્તુ બી હ્યુમન બેઝ ચાલતી હતી, મેન પાવર. હવે એમાં બી પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા. માણસોનો તમે સેલેરી કયો, ઓપરેશનલ કોસ્ટ ઓબ્વિયસલી હાઈ હોય. તો હવે એને મિટિગેટ કરવા માટે શું કર્યું લોકો? ChatGPT ઇઝ મશીન બેઝિકલી, એઆઈ ઉપર આવી ગયા. બરાબર છે. પહેલાંના જમાનામાં મેન્યુફેક્ચરિંગમાં જે કામ કરતા હતા મશીન્સ આવીને બ્લુ કલર લોકોની જોબ ખાઈ ગયું. હવે એના જમાનામાં ChatGPT વ્હાઇટ કલર લોકોની જોબ લઈ રહ્યું છે તો મશીન જ ને એટ ધ એન્ડ ઓફ ડે. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બી શું વિચારે, ભાઈ કંપની ચલાવે છે, રાઈટ, કરોડો રૂપિયાની કંપનીઓ હોય છે, એક એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક એક વસ્તુની કોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં કોવિડ પછી ઓબ્ઝર્વ કર્યું છે કે પહેલાં કેમ લોકો મોટી ઓફિસીસ, મોટી ટીમ, ધીરે ધીરે લોકો ભાઈ હવે લીન કરતા જાય છે, રિમોટ પર ચાલે છે. આજે એવી બી કંપનીઓ છે જે પૂરેપૂરી રિમોટ પર ચાલે છે મારા ભાઈ, ઓફિસ બી નથી, અથવા તો ઓફિસમાં કે નોંધપાત્ર સ્ટાફ, મેની પીપલ આર વર્કિંગ ફ્રોમ હોમ ઓર રિમોટ લોકેશન્સ. કંપનીઓ ચાલવાની ડેફિનેશન જ બદલાઈ ગઈ છે. અને તમે એમ કહો ને કે આ જે જૂના ખેલાડીઓ, જે આપણા કરતાં તો બહુ જૂના લોકો છે, એ લોકો પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યા છે. એટલે બોર્ડ મિટિંગ્સની જ્યારે વાત આવે મારા ભાઈ, ત્યાં એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી, પ્રોફિટેબિલિટી, આ જ બધી વસ્તુ પર વાત થતી હોય છે. બિઝનેસમાં કે પછી કોઈ પણ પ્રોફેશનમાં એનો પોઝિટિવ યુઝ કરી અને એની એફિશિયન્સી અને એની પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારી શકાય? ભાઈ તમે ડે ટુ ડે યુઝ કરો, 1 મહિનો કરો, 2 મહિના, 3 મહિના કરો, એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે. તમે જે કામ આજે મેન્યુઅલી તમારા માણસો પાસે કરાવો છો, ટ્રાય કરો ને એકવાર, વોટ એવર યોર સ્કિલ્સ. તમે એને કહો ને વેબસાઇટ બનાવી આપશો કે કોડ લખી આપશો કે એપ બનાવવામાં હેલ્પ કરશો, કોઈ આર્ટિકલ, કોઈ કન્ટેન્ટ, કાંઈ બી વસ્તુ, ડેટા એનાલિસિસ સુધા તમે ફાઇલ અપલોડ કરીને જુઓ ને, કોઈ બી વિડીયો એડિટ કરવાનું છે, ટ્રાય કરો. યુ વિલ ફાઇન્ડ એન્ડ નંબર ઓફ ટૂલ્સ. જ્યાં સુધી યુઝ નહીં કરીએ ત્યાં સુધી ખબર જ નહીં પડે. બરાબર છે ને. નોકિયામાંથી આપણે સ્માર્ટફોન લીધો, થોડોક વખત યુઝ કર્યું, કોઈને પહેલાં સ્ટાર્ટિંગમાં નહોતું આવડતું, બધા શીખી ગયા ને. હા, હવે તો વડીલો આની ઉપર આવી ગયા છે, એ લોકોના માટે બહુ બેસ્ટ વસ્તુ થઈ ગઈ છે. આપણું ખાલી પ્રોબ્લેમ એ છે કે કોઈ બી વસ્તુ નવી આવે ને તો વી ડુ નોટ લાઇક ચેન્જ. ઓકે, આપણી માનસિકતા આપણને ક્યાં, આપણે જલ્દી એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ ના થઈએ કે ભાઈ શું કામ યાર, જેમ સેટલ કમ્ફર્ટ ઝોન જેને કહેવાય, આપણે કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર નથી. બિલકુલ સાચી વાત છે. પણ કોઈ બી નવી વસ્તુ આવે એટલે યાર શીખો તો સહી, જુઓ તો સહી. તમે આજે નહીં તો કાલે તમારે શીખવું જ પડશે. જ્યારે તમે તમને કીધું ને કોમ્પ્યુટર, સ્ટાર્ટિંગમાં લોકોએ રેઝિસ્ટ કર્યું, પણ શું એનાથી તમે બાકાત રહી શક્યા? તમારે લેવું પડ્યું ને, શીખવું તો પડ્યું ને. એ લોકો પણ અપગ્રેડ થઈ રહ્યા છે. પણ વાત છે કે કઈ ટેકનોલોજીને કેટલું ફાસ્ટ તમે એડેપ્ટ કરો છો. ભાવિકભાઈ, ફ્યુચરના 10 વર્ષ પહેલાંની વાત તમે કરી, ભૂતકાળમાં. હવે ફ્યુચરની વાત કરીએ કે આવનારા 10 વર્ષ 15 વર્ષ પછી જોબનું કેટલું સ્કોપ હશે, રોજગારની કેવી તકો હશે, શું લાગે છે તમને? ભાઈ, જે રીતનું ચાલી રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો તો બધી જગ્યાએ કન્સોલિડેશન થઈ રહી છે. એક્ઝામ્પલ લઈ લો તમે, એક જમાનામાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં કેટલા પ્લેયર્સ હતા,
10 થી 12 કંપનીઓ હતી, વધારે હશે, રાઈટ? હવે આજની તારીખમાં તમે જોશો કે 2 કે 3 કંપની જ રહી છે. એવી રીતે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં એક જમાનામાં કેવી રીતે હતું, હવે કેવી રીતે છે, ઓછા થતા જાય છે, મતલબ કન્સોલિડેશન થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે આવનારા 10 વર્ષોમાં શું નંબર ઓફ કોર્પોરેટ્સ વધશે કે ઘટશે, મોટા લોકોની વાત કરું છું, શાયદ નંબર ઓફ કોર્પોરેટ્સ ઓછા થતા જશે. હું નાના મોટા ફિગર્સ વધતા રહેશે, જે સ્મોલ અને મીડિયમ્સ છે, કારણ કે દેખો નવી કંપની ખોલવી કે પોતાનો નવો બિઝનેસ ચાલુ કરવો, આજે કેમ લોકો બાય ચોઇસ કરી રહ્યા હશે શાયદ કે ભાઈ મારે ચાલુ કરવું છે. આગળ જઈને કોઈ ચોઇસ નહીં હોય, કારણ કે જોબ જ નહીં હોય તો તમારે કમ્પલસરી પોતાનું કંઈક ચાલુ કરવું પડશે. સો 10 વર્ષ પછી શું હોઈ શકે મને હું એક્ઝેક્ટ ના કહી શકું, પણ હા મને એટલું ખબર પડે છે કે ગો વિથ ધ ફ્લો. મેં તમને પહેલાં જ કીધું, સ્ટુડન્ટ મેન્ટાલિટી, લાઈફ લર્નિંગ લાઇસન્સ, કે આ બધી સ્કિલ્સ શીખવી પડશે પોઝિટિવ માઇન્ડસેટ સાથે. બિલકુલ. એટલે કે ને ચેલેન્જીસ, ભાઈ ચેલેન્જીસ બધાને હોય છે, પણ એને એડોપ્ટ કરો, એને એક્સેપ્ટ કરો અને એમાંથી પછી ફાઇન્ડ આઉટ કરો સોલ્યુશન શું છે. ભાવિકભાઈ, ફ્યુચર બાબતે વિદ્યાર્થીઓએ ચિંતિત હોય છે ક્યારેક, એના વાલીઓ પણ ચિંતિત હોય છે, અથવા તો નજીકના વડીલો પણ ચિંતિત હોય, તો આ ચિંતાને દૂર કરવા માટે થોડુંક આ વિષયમાં સમજી શકે, નહીં કોઈના ઇન્ફ્લુઅન્સથી નહીં પણ પોતે સ્ટડી કરી અને ઇવેલ્યુએટ કરી શકે, તો આના માટેનો રસ્તો શું હોઈ શકે? એટલે ભાઈ મેં છે ને હમણાં છેલ્લા 3 વર્ષમાં ઇન્ડિયામાં કેટલી કંપનીઓ બની, કયા સેક્ટરમાં શું કામ ચાલે છે, કયા સ્ટેટમાં શું ચાલે છે, એના પર અમે એક સ્ટડી કર્યું, એક રિપોર્ટ બનાવ્યો. અને આ રિપોર્ટનો યુઝ તમે સ્ટુડન્ટ્સ હો, પેરેન્ટ્સ હો, ટીચર્સ હો, એજ્યુકેશન સિસ્ટમ સાથે કનેક્ટેડ હો, કે કોઈ બી તમારો પ્રોફેશન હોય કે બિઝનેસ પર જે બી છે કંઈ, આ તમે રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો મારી વેબસાઇટ પરથી. એકવાર સ્ટડી કરો શું ચાલી રહ્યું છે, કારણ કે ક્યારે બી કોઈ પોલિસી ચેન્જ થાય તો ઓબ્વિયસલી પહેલાં ગવર્મેન્ટ એક્શન લે, બરાબર છે? જેમ કે આપણે હવે ઈવી તરફ જતા હોઈએ કે સોલાર તરફ જતા હોઈએ કે ડિજિટલાઇઝેશન, તો પહેલાં ગવર્મેન્ટ પોલિસી બનાવતું હોય, એને ફોલો કરવામાં સૌથી આગળ કોણ હોય છે તો કે ઇન્ડિયાના જે મોટા કોર્પોરેટ્સ, બરાબર છે, એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે. એટલે જે સામાન્ય જે માણસ હોય ને, એટલે ઘણીવાર તો એવું થાય કે ગવર્મેન્ટ પોલિસી બનાવે એ પહેલાં કોર્પોરેટ્સને ખબર હોય કે આવું કંઈક બનવાનું છે ને દે આર રેડી ફોર ઇટ. કરેક્ટ? હવે જે સ્ટુડન્ટ્સ હોય કે જે નાના બિઝનેસ ક્લાસ જેને આપણે કહી શકીએ, એની પાસે એવું કયું છે, ખાલી ન્યૂઝપેપર પર કે કોઈ પોર્ટલમાં આર્ટિકલ આવી ગયો એના બેઝ પર તો ડિસિઝન ના લેવાય. કરેક્ટ? તો હું આને કહીશ કે ડેટા બેક ડિસિઝન મેકિંગ. એટલે કોઈના ઇન્ફ્લુઅન્સમાં નહીં આવવાનું. એટલે તમે જુઓ છો એજ્યુકેશન ઇઝ અ બિઝનેસ, રાઈટ? બધા વેચવા બેઠા છે, XYZ ડિગ્રી પકડી લો, એવરીવન ઇઝ હિયર ફોર સેલ. આ રિપોર્ટ તમે જુઓ, તમે સ્ટડી કરો, પોતે ડિસિઝન લ્યો કે શું ચાલી રહ્યું છે. ઇટ વિલ હેલ્પફુલ. તમારા ડિસિઝન માટે તમારે સ્ટડી કરવું પડશે. સ્ટડી, સેલ્ફ સ્ટડી. આપણે ઓલો કહીએ ને ગીતામાં, પોતે જ ગીતામાં એક શ્લોક છે, ઉદ્ધારાદ આત્માનમ, પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે મારા ભાઈ. કોઈ સરકાર કે કોઈ કંપની તમારું નહીં કરે, તમારે પોતે જ કરવાનો છે. ને શું ચાલી રહ્યું છે તમારે પોતે જ સ્ટડી કરવાનું છે. મેં તો ઇન્ડિયન કોર્પોરેટ પર આ બનાવ્યું છે કે ઇન્ડિયામાં કેટલું શું ચાલે છે, અને એમાં કોઈ મારો પોતાનો ઓપિનિયન નથી કે આ જ વસ્તુ હોવી જોઈએ. આમાં તમે એમ જોશો ને મણિપુરમાં શું ચાલે છે કે મધ્યપ્રદેશમાં શું ચાલે છે, એ બી અમે મેન્શન કર્યું છે કે ટોપ 10 બિઝનેસ. હવે ગુજરાતમાં તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ગુજરાતમાં કેટલી આઈટી, એટલે આપણે નોર્મલી વી આર કે ને મેન્યુફેક્ચરિંગમાં બી વધારે હોય છે, ટ્રેડિંગમાં, પણ ગુજરાતમાં બી એટલું આઈટીનું સેક્ટરમાં આગળ આવી રહ્યા છે. પણ આ બધી વસ્તુ હવામાં વાત નથી. કોઈ રિપોર્ટ તમે પ્રોપરલી ગવર્મેન્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી, એના પર સ્ટડી કરી, ટાઈમ નાખી અમે બનાવ્યું છે. તમે રીડ કરો ને, તમને આઈડિયા આવશે. મિત્રો, સ્ક્રીન ઉપર એમની વેબસાઇટની ડિટેલ આવી ગઈ હશે અને ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ મળી જશે, તો તમે ભાવિકભાઈની વેબસાઇટ વિઝિટ કરી શકો છો. ભાવિકભાઈ, એજ્યુકેશન સિસ્ટમ ઉપર આપણે વાત કરી, બોર્ડરૂમની વાત કરી, તમારો આટલો અનુભવ છે, 1100થી વધારે સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરી ચૂક્યા છો તમે ઓલરેડી, અને સ્ટીલ કરી રહ્યા છો.
એજ્યુકેશન પૂરું કર્યા પછી 2 ચોઈસ આવે છે. તમારે જોબ કરવી છે, એક્સપિરિયન્સ લેવો છે, કે એ સાથે સાથે તમારે કંઈક સ્ટાર્ટઅપ કરવું છે, બિઝનેસ કરવો છે. ત્યારે બહુ કન્ફ્યુઝન થતું હોય છે. ત્યારે યુવાનોને શું માર્ગદર્શન આપશો તમે? એટલે હમણાં આપણે જે રીતે ડિસ્કસ કર્યું કે ભાઈ ડે બાય ડે જોબ ઇઝ બિંગ રિપ્લેસ બાય મશીન્સ ઓર ચેટ જીપીટી જેવા એઆઈ આપણું જોબ લઈ રહ્યું છે, રાઈટ? તમે એની સાથે એડોપ્ટ થઈ ગયા, વેલ એન્ડ ગુડ. મતલબ તમારું એજ્યુકેશન રિલેવન્ટ છે, તમે ટકી જશો. બટ દેટ ડઝન્ટ ટ્રાન્સલેટ ઇન ટુ લાઈફ ટાઈમ ગેરંટી નથી મારા ભાઈ, કે તમે જોબ મળી ગઈ તો ચાલશે જ. બચ્યું શું તમારી પાસે ઓપ્શન? કંઈક ને કંઈક બિઝનેસ કરવો જ પડશે, સ્ટાર્ટઅપ કરવું જ પડશે. આજની તારીખમાં બી જે લોકો કરી રહ્યા છે એ બાય ચોઇસ કરી રહ્યા છે કે બાય ફોર્સ? ત્યારે શું હશે પરિસ્થિતિ? તમારી ઈચ્છા કે અનિચ્છા છતાં બી તમારે પોતાનું કંઈક કરવું જ પડશે. બિલકુલ. હવે સ્ટાર્ટઅપ રન કરવું હોય, ઓબ્વિયસ છે કે ઇટ રિક્વાયર સર્ટન સ્કિલ્સ. બેટર છે આપણે આપણી જાતને અત્યારથી જ તૈયાર કરવાનું ચાલુ કરીએ. બાય ચોઇસ કરવું પડ્યું તો કાંઈ પ્રોબ્લેમ જ નથી, તો બી તમને આ સ્કિલ કામમાં લાગશે. એક્ઝામ્પલ તો સ્કિલ્સમાં શું હોવું જોઈએ? જેમ કે બધાને માર્કેટિંગ થોડું બહુ નોલેજ હોવું જોઈએ, ફાઇનાન્સના બારામાં ખબર હોવી જોઈએ, કમ્પ્લાયન્સ નામની વસ્તુનું નોલેજ હોવું જોઈએ. તમે એમ ના કહી શકો કે મને આ વસ્તુ નથી આવડતી, શીખવું પડશે. બેટર છે તમને પહેલેથી જ તૈયાર રહ્યો ને એ વસ્તુ માટે. અત્યારે બી તમારી પાસે તમારી જે બી શું આપણે એમાં કહી લિંક્ડઇન પર આપણે પોતાનું પ્રોફાઇલ ના ક્રિએટ કરી શકીએ? એક નવી સ્કિલ તમારી પાસે જે બી છે તમે ટ્રાય તો કરો કે એની કોઈ ડિમાન્ડ છે કે નહીં, કે ખાલી આપણે ફક્ત રીલ જ સ્ક્રોલ કરતા રહેવાની. એટલે કે ફ્યુચર શું અંધકાર છે? અંધકાર નથી, પણ આપણે લોકો કેટલા તૈયાર છે એની માટે. આ સ્ટુડન્ટ્સ લોકોએ બી પૂછવાનું, ટીચર્સે બી પૂછવાનું, બધા લોકોએ પોતાને પૂછવાનું છે કે ભાઈ ફ્યુચરમાં હું રિલેવન્ટ રહીશ કે નહીં, કે મારી ડિગ્રી રિલેવન્ટ રહેશે કે નહીં. તો આનો એક આન્સર અમે ગોતવાની ટ્રાય કર્યું છે કે મેં તમને કીધું કે અમે લાસ્ટ 3 યર્સનું ડેટાને સ્ટડી કરીને એક રિપોર્ટ પ્રિપેર કર્યો છે. એ બી અમારી વેબસાઇટ પર મળશે તમને. જસ્ટ ગો થ્રુ ઇટ. તમે જુઓ તો સહી કે ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે, કર્ણાટકમાં શું ચાલી રહ્યું છે, કે ઉપર પંજાબમાં શું ચાલે છે, દિલ્હીમાં શું ચાલે છે. તમને ડોન્ટ ગો બાય જસ્ટ એક ઇન્ટ્યુશન પર નહીં, ઇટ્સ પ્યોરલી ડેટા બેઝ. તમારા ડિસિઝન બી ડેટા બેઝડ જ હોવા જોઈએ. એટલે હમણાં જ મને વાત કરતાં કરતાં અચાનક એક વસ્તુ ક્લિક થઈ. સમજી લો કે મારે કોઈ મારું પ્રોડક્ટ ઇન્ડિયામાં વેચવું છે, સો માય કસ્ટમર્સ આર ઇન્ડિયન્સ ઓનલી, બરાબર છે? હવે એના સુધી મારું પ્રોડક્ટ પહોંચાડવા માટે મારે માર્કેટિંગ કરવું પડે છે. બરાબર છે. માર્કેટિંગ માટે મારે શું યુઝ કરવું પડશે? તો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, જે બી કોઈ છે ડિજિટલ પ્લેટફોર્મ બધા. આ બધા પ્લેટફોર્મ ક્યાંના છે? તો કે આઉટસાઇડ ઇન્ડિયાના છે. ઇઝ ધેર એની સિંગલ એડવર્ટાઇઝમેન્ટ પ્લેટફોર્મ? આવા કોઈ છે પ્લેટફોર્મ જેનાથી મારા ઓડિયન્સને પહોંચી શકું? અત્યારે જે લોકો સાંભળે છે કોઈક તો બનાવી શકે ને એવું કે જ્યાં કે ને બાય ધ ઇન્ડિયન્સ, ફોર ધ ઇન્ડિયન્સ, ઓફ ધ ઇન્ડિયન્સ છે. તમારા ધ્યાનમાં છે કોઈ એવું છે? આજે કેટલી કંપનીઝ ઇન્ડિયામાં રન થઈ રહી છે, લાખોની સંખ્યામાં રન થઈ રહી છે. એવરી ડે આ લોકો પ્રોડક્ટ કે પોતાની જે બી સર્વિસ પેચ કરતા હશે. આ બધા માટે શું એ જ જરૂરી છે? એટલે ફેસબુકવાળાને આપણાથી ફાયદો છે, મેટાવાળાને આપણાથી ફાયદો છે, એમનું કાંઈ ઇન્ડિયામાં છે જ નહીં. પ્રોડક્ટ કોનું છે? તો કે મારું છે. સર્વિસ મારા કસ્ટમર કોણ? તો ઇન્ડિયન છે. એમનો શું રોલ છે? જસ્ટ ટુ રીચ આઉટ. એટલે આપણે ત્યાં જે મોટી જાયન્ટ કંપનીઝ છે, એટલે રાધર દેન કે ને ઓલા કાંદા, બટેટા, ટમેટા 10-15 મિનિટમાં પહોંચાડવા કરતાં આનું કંઈક ઓલ્ટરનેટ બનાવો ને યાર. એટલે મને છે ને હમણાં એક રિસેન્ટલી તમને ખબર હોય તો પિયુષ ગોયલ સાહેબનું એક સ્ટેટમેન્ટ બહુ વાયરલ થયું હતું કે ઇન્ડિયામાં જે સ્ટાર્ટઅપ્સ બની રહ્યા છે દેટ ઇઝ મોર ટુવર્ડ્સ ડિલિવરિંગ ગ્રોસરી, ફટાફટ કોણ પહોંચાડે. એટલે એમનું સ્ટેટમેન્ટ બહુ સાચું હતું કે ઇન્ડિયન્સ શુડ ફોકસ ઓન ઇનોવેશન્સ. પણ એ જે ડાયરેક્ટ કરેલું હતું, મતલબ ઓડિયન્સ વોઝ રોંગ.
આ વસ્તુ એમણે કોને કહેવી જોઈએ? જ્યારે ઇન્ડિયાના ટોપ 100 બિઝનેસીસની કંઈક સમિટ હોય ત્યાં બોલવું જોઈએ. સ્ટાર્ટઅપ્સવાળા પાસે તો ઓલરેડી કેપિટલનો પ્રોબ્લેમ હોય, માણસોનો પ્રોબ્લેમ હોય, રિસર્ચ ડેવલપમેન્ટ માટે એટલું ફંડ ના હોય, કરેક્ટ. પણ જે ઇન્ડિયાના ટોપ 100 બિઝનેસ હાઉસીસ છે એની પાસે નથી પૈસા, બધું છે, કેપિટલ છે, રિસોર્સિસ છે. સો પિયુષભાઈ ગોયલ વોઝ રાઇટ, બટ ઓડિયન્સ વોઝ ડિફરન્ટ. આ જ વસ્તુ એમને મોટા કોર્પોરેટ્સમાં બોલ્યા હોત, એમણે ફોકસ કરવાની જરૂર છે. છેલ્લા ઓનેસ્ટલી કહો જયરાજભાઈ, તમને કયું એવું પ્રોડક્ટ લાગે છે જે મોટા કોર્પોરેટ્સ જે લોન્ચ કર્યું હોય ઇન્ડિયામાં ને આપણે ઇન્ડિયન્સ લોકો યુઝ કરી રહ્યા છે? આપણે ડે ટુ ડે જિંદગીમાં આપણે યુઝ કરતા એવું કોઈ પ્રોડક્ટ યાદ આવે છે? એવી પ્રોડક્ટ તો કઈ રીતે કહી શકાય સ્પેસિફિકલી? જેમ કે ઝોમેટો પકડી લ્યો. હા, સ્વિગી ઝોમેટો સૌથી વધારે યુઝ કરીએ, બ્લિંકિટ કરીએ છીએ. કોણ મોટા કોર્પોરેટે યુઝ કર્યું? કોણ લાવ્યું આ વસ્તુ? સ્ટાર્ટઅપ્સ, કોઈક નવા જેમની પાસે હતું જ નહીં. તો મોટા કોર્પોરેટ્સમાં શું કર્યું છેલ્લા? જેમ આપણે, હું નામ નથી લેતો, બટ યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. તમારા દિમાગમાં કોઈ આવતો હોય તો, કે જે 25 કે 50 વર્ષ કે 100 વર્ષ જૂના બિઝનેસ હાઉસીસ છે, એમણે શું જમાના પ્રમાણે, આપણે 2025માં બેઠા છે, રાઈટ? લાસ્ટ 20-25 વર્ષમાં એમણે શું નવું લાવ્યું? એક વસ્તુ જે આપણે ઇન્ડિયન્સ લોકો યુઝ કરી રહ્યા છે. ઓનેસ્ટ, મને નથી આઈડિયા એ બાબતે. વિચારો ને યાર, આ મોટા કોર્પોરેટ્સ કરી શું રહ્યા છે? તો પછી એ લોકો ખાલી એવા જ બિઝનેસ કરવા માગે છે કે જે નાના લોકો. એટલે આ બધાની પાછળ હું ક્યારેક જોઉં ને તો મને એક વસ્તુ સમજાય કે પહેલાંના જમાનામાં કેમ લોકો મેન્યુફેક્ચરિંગ કરતા, પછી ડિસ્ટ્રીબ્યુટર, પછી હોલસેલર, રિટેલર અને કસ્ટમર પાસે પહોંચતું. હવે બધાનું શું છે? મોડ્યુલ જ ચેન્જ થઈ ગયું છે મોસ્ટલી. મેન્યુફેક્ચરર ટુ કસ્ટમર ડાયરેક્ટલી, વચ્ચે કોઈ જોઈએ જ નહીં. ધ હોલ સિસ્ટમ હેઝ બીન ડિસરપ્ટેડ. પહેલાં પ્રોડક્ટમાં એવું હતું, હવે સર્વિસમાં બી એવું છે. પહેલાં તમે જતા મોબાઈલ રિચાર્જ કરવા માટે, તમે ક્યાંક જતા, રાઈટ? કોઈ થર્ડ પાર્ટી હતું, હવે જોતું જ નથી કોઈને વચ્ચે. ટિકિટ બુકિંગ તમે જોઈ શકો છો, પહેલાંના જમાનામાં એજન્ટ કેટલા લોકોની જોબ ગઈ હશે આવી રીતે. ટિકિટ બુકિંગ, મોબાઈલ રિચાર્જ, પછી ઘર માટે બી કોઈને બાય સેલ કરો તો પહેલાં બ્રોકર પર, હવે તો નો બ્રોકર, મેજિક બ્રેક્સ, ઘણું બધું આવી ગયું છે ડાયરેક્ટ. આમાં ગવર્મેન્ટને બી ફાયદો છે, મોટા કોર્પોરેટ્સને ફાયદો છે, કસ્ટમર્સને બી ફાયદો છે. બટ વોટ અબાઉટ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ? એનું શું પ્રોબ્લેમ ક્યાં છે? પોતાની જાતને રીઇન્વેન્ટ કે એજ્યુકેટ તો કરવી પડશે ને યાર. મોટા લોકો પાસે તો બધું છે, તમારી પાસે શું છે? ખાલી ઈચ્છા શક્તિથી કામ ના ચાલે ને, કે બધું ભગવાન ભરોસે બેસીને ના ચાલે કે હા બધું થઈ જશે. આજે એમેઝોનનું તમે જોશો, હમણાં એક રિસેન્ટલી રિપોર્ટ આવ્યો છે, આપણે ત્યાં સવારે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, આ બધું થાય, બરાબર, વેરિયસ ટાઈપ્સ ઓફ મેડિકલ ટેસ્ટ. તમને ખબર છે એમેઝોન એમાં બી ઉતરો છે? અચ્છા. એણે બુક્સ વેચવાનું ચાલુ કર્યું હતું, આજે શું વેચે છે તમે વિચાર કરી લો. તમારા ઘરમાં એક જમાનામાં ઇન્ટરનેટ કોણ આપતું હતું? તો કે બાજુમાંથી કેબલવાળો આપતો હતો. પછી આ ફાઇબર્સવાળા આવ્યા, ટાટા, એરટેલ, બધું આવ્યું, બરાબર. હવે એની ઉપર કોણ આવી ગયા? તો કે મસ્કભાઈ સેટેલાઇટમાંથી ઇન્ટરનેટ આપશે. ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ વેરી ક્વિકલી, રેપિડલી. આપણે ક્યાં છે આ વસ્તુમાં? શું કાંઈ રિપોર્ટ વેચવા કે પુશ કરવા માટે નહીં, બટ એજ્યુકેટ તો કરો પોતા. આવું કાંઈ અવેલેબલ છે માર્કેટમાં? તમે જુઓ તો અવેલેબલ હોય તો ઠીક છે, બટ એક મારો હોનેસ્ટ કે ને એક ઓપિનિયન કયો કે સ્ટડી કયો કે બોર્ડરૂમમાં બેસવાનો એક્સપિરિયન્સ કયો. ભાઈ જ્યારે તમે બોર્ડરૂમમાં બેસો ને ત્યાંથી તમને વર્લ્ડ ઇઝ કે ને ડિફરન્ટ લેન્સથી જ જોવું પડે. બરાબર છે. સામાન્ય માણસોને સમજમાં ન જ આવે અનલેસ એન્ડ અન્ટિલ યુ આર પાર્ટ ઓફ ધ ડિસિઝન મેકિંગ. પોડકાસ્ટના અંત ભાગમાં છીએ અને વિદ્યાર્થીઓને ખાસ ડિસિઝન લઈ રહ્યા છે પોતાના બાળકો માટે, એવા વાલીઓને, અને જે યુવાનો કન્ફ્યુઝ છે ક્યાંક ને ક્યાંક શું કરવું, ક્યાંક ને ક્યાંક એમાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે એમને. તો આ યુવાનોને ને વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો તમે? ફ્રેન્ડ્સ, એક તો સૌથી પહેલાં
ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ તમારી આજુબાજુમાં શું બદલાવ આવી રહ્યા છે. ડોન્ટ બી અ યુઝર. સપોઝ કંઈક નવી વસ્તુ આવે છે તો એના કસ્ટમર બનીને ના રહ્યો. યુઝ ઇટ એઝ અ ક્રિએટિવ પર્સન. તમે એને તમારે એડોપ્ટ કરો, શીખો ને એમાંથી શું જનરેટ થઈ શકે છે ફ્યુચરમાં, એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવી. એટલે કે ને કોઈ બી વસ્તુ નવી આવે તો આપણે શું છે એક બિંગ કસ્ટમર બનીને રહી જતા હોઈએ છીએ. એવી રીતે નહીં વિચારો કે ખાલી એને કસ્ટમર નથી બનવાનું, એને આપણે ક્રિએટિવ ફોર્મમાં યુઝ કરી એને લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, જેનાથી આપણું નોલેજ અપગ્રેડ થાય, આપણે પ્રોડક્ટિવ કામ કરી શકીએ. બરાબર ને? મિત્રો, ભાવિકભાઈનું જે વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સ્ક્રીન ઉપર પણ આવી રહ્યો છે. તમે એમાં જઈને એમને કોન્ટેક્ટ કરી શકો છો, એમનો રિપોર્ટ્સને સ્ટડી કરી શકો છો, એમની બુક પણ ઓર્ડર કરી શકો છો. તો આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું બસ સમજતા જ પર.